શ્રી કૃષ્ણના જન્મ પહેલા યાદવોની રાજ્ય વ્યવસ્થા પ્રજાસત્તાક ગણરાજ્યની હતી. યાદવોમાં બે કુળો હતા, અંધક અને વૃષણી. અંધક રાજ્યના પ્રમુખ ઉગ્રસેન હતા, જ્યારે વૃષણી રાજ્યના પ્રમુખ અક્રૂરજી હતા. શ્રી કૃષ્ણના પિતા વસુદેવ વૃષણી કુળના હતા. વસુદેવ ધર્મિષ્ઠ, સત્યવાદી, ન્યાય અને લોકપ્રિય નેતા હતા. તે વખતે જરાસંઘ મગધ દેશનો શક્તિશાળી રાજા હતો. તેને એક ચક્રી શાસન કરવાની મહેચ્છા હતી, પણ તે ખોફનાક હતો. તેણે સેંકડો રાજાઓને પોતાના બળથી જીતીને પશુઓની માફક સાંકળોથી બાંધીને કેદખાનામાં પૂરી રાખ્યા હતા. આવા જરાસંઘનો સામનો કરવા યાદવ કુળમાં સંગઠન અને એકતા જરૂરી હતી. એમ સમજી ઉગ્રસેને પોતાની પુત્રી શુતનુના લગ્ન અક્રૂરજી સાથે કરાવ્યા અને વસુદેવના લગ્ન દેવકી સાથે કરાવ્યા. જરાસંઘ શક્તિશાળી તો હતો જ, પણ ઉગ્રસેનના પુત્ર કંસને લીધે રાજ્ય પર હુમલો કરવામાં અચકાતો હતો. કંસ નાનો હતો ત્યારથી જ તોફાની અને હિંસક હતો. નાના નાના બાળકોને પકડીને જંગલમાં લઈ જઈ મારી નાખતો અને જંગલની ગુફાઓમાં તેમની લાશ ફેંકી દેતો. તેના પિતા ગમે તેટલું સમજાવે તે બેપરવા રહેતો, કશું જ સાંભળતો ન હતો. વિદ્વાનોએ મૂર્ખના 5 લક્ષણો ગણાવ્યા છે. કંસમાં પણ તે હતા. તે ખૂબ હઠીલો હતો, વિવાદી હતો અને કોઈનું કશું સાંભળતો ન હતો. પ્રજા તેના ત્રાસથી દૂર રહેવા પ્રયત્ન કરતી. એકવાર ફક્ત 8 વર્ષની ઉંમરે તે મગધ દેશ પર પહોંચી ગયો અને અખાડામાં જરાસંઘ સાથે કુસ્તી લડ્યો. તેણે કુસ્તી દાવમાં જરાસંઘ જેવા શક્તિશાળી રાજાને હરાવ્યો હતો. ત્યારથી તે જરાસંઘની નજરમાં વસી ગયો હતો. તેની ઈચ્છા હતી કે કંસ જેવો બહાદુર તેના તરફી થઈ જાય તો તેની તાકાત બમણી થઈ જાય અને પછી તેને હરાવનાર કોઈ ના રહે. ભવિષ્યમાંય કંસ કામનો હતો. એમ સમજી તેણે પોતાની બંને પુત્રી અસ્તિ અને પ્રાપ્તિના લગ્ન કંસ સાથે કરાવ્યા. આમ સગપણે કંસ જરાસંઘનો જમાઈ થઈ ગયો. હવે જરાસંઘે જમાઈને ઉશ્કેરવાનું શરૂ કર્યું. તેના દિમાગમાં કુવિચારો નાખવાના શરૂ કર્યા. ઈચ્છા, તૃષ્ણા, લોભ કે લાલચથી કોણ બચી શક્યું છે? તૃષ્ણા અત્યંત પાપકારક છે. તૃષ્ણાથી અંધ બનેલો માણસ પોતાનું હિત કે અહિત નથી જોઈ શકતો. એ જ હાલત કંસની થઈ. કંસના પિતા ઉગ્રસેન રાજ્યના પ્રમુખ હતા, પણ રાજા ન હતા. એકવાર જરાસંઘ કંસને કહ્યું, જમાઈરાજ, તમારા પિતા રાજ્યના કાર્યકારી પ્રમુખ છે, પણ તે રાજા નથી. તેમના હાથમાં કોઈ પણ જાતની એક હથ્થું સત્તા નથી. ધારો કે તમારા પિતા મૃત્યુ પામે તો વારસામાં તમને શું મળે? કશું જ નહીં. જ્યારે તમારા હાથમાં સત્તા જ નહીં હોય ત્યારે તમે શું કરશો? જરાસંઘ કંસના મગજમાં સત્તાની ભૂખ જગાડી દીધી. લોભ અને ઈચ્છા સર્વ દોષોને જન્મ આપનાર હોય છે. લોભ વિવેકનો નાશ કરે છે. હવે કંસ દિવસ રાત રાજા બનવાના સ્વપ્નો જોવા લાગ્યો. કશો જ ઉપાય ન દેખાતા તેણે પિતા ઉગ્રસેનને બળજબરીથી પકડીને જેલમાં ધકેલી દીધા. બધી સત્તા હાથમાં લઈ લીધી. પોતે જ સર્વસ્વ છે, પોતે જ રાજા છે એવી ઘોષણા કરાવી દીધી. પ્રજા હેબતાઈ ગઈ. એક શબ્દ બોલવાની કોઈની હિંમત ના રહી. આ જોઈ કંસ બેફામ બની ગયો. પ્રજા પર કેર વરસાવવા લાગ્યો. લૂંટફાટ, ધરપકડ, યાતના અને આતંકથી પ્રજા થાકી ગઈ. થાકેલી પ્રજા નીડર ગણાતા અક્રૂરજી અને વસુદેવ પાસે જઈ રક્ષણ માંગવા લાગી. અક્રૂરજી અને વસુદેવ સગપણે કંસના બનેવી હતા. બંનેના સ્વભાવમાં ઘણો ફરક હતો. વસુદેવ ધર્મિષ્ઠ હતા, જ્યારે અક્રૂરજી વ્યવહારિક હતા. સ્વાર્થની વાત આવે ત્યારે અક્રૂરજી દ્રઢતા અને નિષ્ઠા ડગમગી જતી. તે જરૂર પડીએ કંસની પતંગમાં બેસી જતા.
એટલે કંસને અક્રૂરજી પોતાના લાગતા. પણ કંસને વસુદેવ પર ચીડ હતી. તે તેમના ધાર્મિક સ્વભાવથી ખૂબ અકળાતો. તેને બીક હતી કે પ્રજા વસુદેવના વિચારોથી પ્રેરાઈને બળવો કરશે તો, અથવા વસુદેવ પ્રજાને તેની વિરુદ્ધ ભડકાવશે તો. આમ કંસ માટે વસુદેવ નડતર રૂપ હતા. તેનાથી કંસ અશાંત રહેતો. એવામાં એક દિવસ આકાશમાં ગર્જના થઈ. આકાશવાણીના ભયંકર અવાજે કંસના કાનમાં વાત નાખી દીધી કે તેનું મોત તેના ભાણેજના હાથે જ થવાનું છે. દેવકીનું 8મું સંતાન તેના મોતનું કારણ બનશે. તેના હાથે જ તેનું મોત થશે. ત્યારથી કંસ ડરી ગયો હતો. જીવ કોને વાલો ન હોય. કંસ બેબાકડો થઈ ગયો, બેકાબુ થઈ ગયો. ઉપાયો શોધવા લાગ્યો. તેણે વસુદેવ અને દેવકીને પકડીને કેદખાનામાં નાખી દીધા. કોઈ પણ જાતનું કપટ એ મૃત્યુનું પગલું છે. કાળક્રમે દેવકીને 6 પુત્રો જન્મ્યા. મોતના ભયથી કંસે એ બધાયને મારી નાખ્યા. દેવ માયાએ દેવકીની 7મી વાર ગર્ભ રોહિણીના ઉદરમાં મૂક્યો. આ વાતની જાણ કંસને ના થઈ. તેને એટલી વાત મળી કે દેવકીનો 7મો ગર્ભ ગળી ગયો. હવે કંસ અતિશય ચોકસાઈ રાખવા લાગ્યો. છતાં દેવકીએ 8મા બાળકને જન્મ આપ્યો, જે કૃષ્ણાવતાર ગણાયો.